जय गजानन जय माताजी। मकर, कुंभ અને મીન આ ત્રણ રાશિના જાતકો માટે એપ્રિલ મહિનો કેવો રહેશે ચાલો જાણીએ। જાણતા પહેલા કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। પહેલી રાશિ મકર। આ મહિનો જવાબદારી અને પ્રગતિનો રહેશે। કારકિર્દીમાં કામમાં વૃદ્ધિ, નવી જવાબદારીઓ મળશે, આવક સારી રહેશે, પણ ઘર ખર્ચમાં પણ તમારે ધ્યાન રાખવાની જરૂર છે। પ્રેમ જીવનમાં પરિવાર અને જીવનસાથી સાથે સારા સમયની શરૂઆત થશે, સારો સમય પસાર થશે। સ્વાસ્થ્યને લગતી વાત કરીએ તો કે હાડકાઓ અને તમારા જોડાણ જે છે, જોઈન્ટ છે, એ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે। કામ અને આરામ વચ્ચે સંતુલન રાખજો। બીજી રાશિ છે કુંભ। કુંભ રાશિના જાતકો માટે આ મહિનો મિશ્ર પરિણામ આપશે। કારકિર્દી, નોકરીમાં બદલાવ અથવા નવી તક મળી શકે છે। આવક રહેશે, પરંતુ ખર્ચ પર કંટ્રોલ રાખવો જરૂરી છે। પ્રેમ જીવનમાં ગેરસમજને ટાળવી જરૂરી છે। તમારે આ સ્વાસ્થ્યને લગતી બાબતમાં માનસિક તણાવથી મુક્ત રહેવું જરૂરી છે। માનસિક કે ખોટા ટેન્શનો, ખોટા વિચારોમાં તમારે રહેવાની જરૂર નથી। સ્વાસ્થ્યમાં તમારે તણાવ અને ઊંઘની સમસ્યાઓ થઈ શકે છે। સલાહ તમને એ છે કે તમારે શાંતિથી નિર્ણયો લેવા જોઈએ। ત્રીજી રાશિ છે મીન। આ મહિનો તમારા માટે ખૂબ સકારાત્મક રહેશે। કારકિર્દી, બિઝનેસ અને નોકરીમાં પ્રગતિ મળશે। અચાનક ધન લાભ થવાના યોગો બની રહ્યા છે। રોકાણથી તમને ફાયદો થશે। પ્રેમ સંબંધો સારા રહેશે। મીઠાશવાળા સંબંધોમાં વૃદ્ધિ થશે। સ્વાસ્થ્ય પણ તમારું સારું રહેશે। સલાહ તમને એ છે કે તમારે આત્મવિશ્વાસ પોતાનો જાળવી રાખવાનો છે। જય ગજાનન, જય માતાજી।